સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં અસામાજિક તત્વો બન્યા બેફામ। ડીસાની ડાયમંડ સોસાયટીમાં સ્થાનિક રહીશોની હાજરીમાં ધોકા વડે ચોકીદાર પર જીવલેણ હુમલો તો ધાનેરામાં હોટલ માલિકને 4 લોકોએ માર્યો ઢોરમાર। થરા નજીકથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યું 300 બોરી ગેરકાયદેસર યુરિયા ખાતર। જથ્થાને થરાથી રાધનપુર લઈ જતા વખતે ઊણ નજીકથી ઝડપ્યો। બનાસકાંઠામાં જન્મદિવસની આજે કરાઈ અનોખી ઉજવણી। જિલ્લા પોલીસ વડાની માતાના જન્મદિવસ પર દલિત બાળકોને અપાઈ અભ્યાસની કીટ તો ધાનેરાના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસ પર કરાયું વૃક્ષારોપણ। બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની થઈ એન્ટ્રી। દાંતીવાડાના 16 વર્ષીય કિશોરમાં વાયરસના લક્ષણો દેખાતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાયો દાખલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં ફરીથી અસામાજિક તત્વો માથું ઉચકતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સામાન્ય બોલાચાલીમાં પણ હવે જીવલેણ હુમલાઓ આ તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈ શહેરીજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે। ત્યારે આજે ડીસાની ડાયમંડ સોસાયટીમાં સામાન્ય બોલાચાલમાં સોસાયટીના રહીશોની હાજરીમાં 2 શખ્સોએ લાકડી ધોકા વડે ડાયમંડ સોસાયટીમાં ઘૂસીને ચોકી કરતા અશોકભાઈ ઠાકોર નામના શખ્સ પર જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી। હુમલો કરવા આવેલા શખ્સોએ ચોકીદારને ધોકા વડે માર મારતા નાની આંખોલના અશોકભાઈ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સોસાયટીના રહીશોએ આ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત અશોક ઠાકોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત અશોક ઠાકોરનું નિવેદન લઈ લાલા માળી અને કાળુ કલાલની શોધખોળ હાથ ધરી છે। ધાનેરા તાલુકાના થાવર ગામે હોટલનો વ્યવસાય મિત્રો સાથે મળી શરૂ કરે તે પહેલા થાવર ગામના ઈસમોએ હોટલ માલિક પર જીવલેણ હુમલો કરી હોટલમાં તોડફોડ કરી છે। ધાનેરા તાલુકાના થાવર ગામમાં જમીન બાબતનો વિવાદ સામાન્ય બની ગયો છે। થાવર ગામ નેનાવા નેશનલ હાઈવે રોડ પર ગામ આવેલું હોવાને કારણે જમીનના ભાવ ખૂબ ઊંચા છે, જેને લઈ ગત ગુરુવારના રોજ હુમલાનો બનાવ સામે આવ્યો છે। થાવર ગામ ખાતે રહેતા અજમલભાઈ પરમાર પોતાના મિત્રો સાથે મળી નેનાવા નેશનલ હાઈવે રોડ પર હોટેલનો વ્યવસાય શરૂ કરવા માટે તમામ તૈયારીઓ કરી નાખી હતી। સગા સંબંધીઓને હોટેલના મુહૂર્તમાં આવવા માટેનું નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું હતું। હોટલનું મુહૂર્ત હોવાના કારણે હોટલ માલિક અને તેના અન્ય મિત્ર મુહૂર્તની આગળની રાત્રે હોટલની બહાર ખાટલા પર સૂતેલા હતા। તે દરમિયાન મોડી રાત્રે થાવર ગામના 3 જેટલા ઈસમોએ અજમલભાઈ પર હિંસક હુમલો કરી હોટલમાં ટ્રેક્ટર દ્વારા તોડફોડ કરી હતી, જેમાં અજમલભાઈને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। મારા મિત્રએ હોટલ ખોલવાનો નિર્ણય કર્યો। વર્ષો જૂની જગ્યા એમને કબજા ભોગવટાવાળી જગ્યા ઉપર પૂરણ કરેલી જગ્યાએ અમે હોટલ ખોલેલી। એ એમને ના પચતા આ જે દિનેશભાઈ ચેલાભાઈ પટેલ અને જગમાલભાઈ હરજીભાઈ પટેલ બંને મિત્રોએ રાત્રે 18 તારીખે સાંજે અમે સૂતા 1:30 વાગ્યા જેવો અમારા ઉપર ટ્રેક્ટર અને
બાઇક સાથે એની સાથીદારો સાથે આવતા અમને મારેલ અને મારી હોટલને આશરે 2.5 લાખ આજુબાજુને નુકસાન કરેલ અને મને ઈજા પહોંચાડેલ. કેટલા લોકો માર્યો છે આ લોકોએ? મને અંદાજિત 4 થી 5 જણ હતા મારનાર. અચ્છા, એવું સાંભળ્યું કે હોટલ કંઈક આજે જ ખુલવાની હતી, ઉદ્ઘાટન હતું? હા, 19 તારીખનું મુહૂર્ત રાખેલ હતું અને 18 તારીખે સાંજે આ લોકોએ હુમલો કર્યો. શું હુમલો કરવાનું કારણ કે? બસ જાતિગત હોટલ ના ખોલવી જોઈએ એમ. આ જગ્યા ઉપર અમે જ હોટલ કરીશું. પંચાયતી રાજ હાલ અમારા હાથમાં છે. આ જગ્યા ઉપર કબજો અમારો રહેશે. હુમલાને લઈ ધાનેરા પોલીસને જાણ થતાં ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલામાં ઈજાગ્રસ્ત અજમલભાઈએ ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા થરાદ વિભાગના ડીવાયએસપી ધાનેરા ખાતે આવી પહોંચી હુમલા બાબતે ફરિયાદીનો જવાબ લીધો છે. ધાનેરા પોલીસ મથકે દિનેશભાઈ ચેલાભાઈ પટેલ સાથે જગમાલ હરજીભાઈ પટેલ સહિત અન્ય 2 ઇસમો સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જે મામલે થરાદ વિભાગના ડીવાયએસપીએ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આજે થાવર ગામ છે ધાનેરા તાલુકાનું. એ થાવર ગામમાં એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે. તેમાં આખી હકીકત એવી છે કે હાલના ફરિયાદી જે છે અજમલભાઈ, એ અને બીજા ભાઈ બંને સાથે મળીને એમની પોતાના માલિકાની પ્લોટની અંદર ત્યાં ધાબુ નાખીને એટલે કેબિન ટાઈપનું ચા પાણીની અને પાનની એવી દુકાન આજે એનું ઓપનિંગ થવાનું હતું. જ્યારે આ કામના આરોપીઓ છે એ આરોપીઓ તે થાવર ગામના જ છે અને એ લોકોએ આવીને ટ્રેક્ટરથી એમની આ કેબિનને પાડી દીધી અને અજમલભાઈ જે છે ફરિયાદી એમને મારેલ છે અને હાલમાં ફરિયાદી છે એ એડમિટ છે. અમે તપાસ શરૂ કરી દીધેલ છે અને ઝડપથી જેટલું થાય એટલું ઝડપથી અમે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ નિરીક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી, વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્યો દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી. જેમાં જમીન માપણી અને રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક પાલનપુર ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનારની સામે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને ટેકો જાહેર કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર જૂન 2023થી રાજ્યભરની શાળાઓમાં 6ઠા ધોરણથી 12મા ધોરણના શાળા અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. મૂલ્ય શિક્ષણની સાથે છાત્રો નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો જાણે તેવા ઉમદા હેતુ છે. નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. જો કે કેટલાક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારો સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાન ચાલુ રાખવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમનો સમાવેશના વિરોધને વખોડ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારના નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીના નિર્ણય આવકારતા આવેદનપત્ર પાઠવ્યું હતું. કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ ચાલુ રાખવો જોઈએ તેવું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે મુખ્યમંત્રીને ટેકો આપતા આવેદનપત્ર પાઠવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની જિલ્લા ટીમ ધોરણ 6 થી 8ની અંદર ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ બાબતે જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ 6 થી 8ની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ. ડીસા તાલુકાના આસેડા ગામની શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે ગૌરી વ્રત ઉજવણી કરી હતી. અષાઢ સુદ 11થી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે. ગૌરી વ્રતની કથા પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ વ્રત ગૌરી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે. ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશાલ દાંપત્ય જીવનના શુભાશીષ મળે. હાલ અષાઢ માસ ચાલુ છે ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 13થી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. ગૌરી અને જયા પાર્વતીનું વ્રત કરીએ છીએ. સવારે વહેલા ઉઠીને શંકર ભગવાનના મંદિરમાં તેમની પૂજા કરવા આવીએ છીએ. બીલીપત્ર ચડાવીએ છીએ, અબૂલ ગુલાલ ચડાવીએ છીએ, શંકર ભગવાનની પૂજા કરીએ છીએ, બધાને પ્રસાદ વેચીએ છીએ અને બધા ભેગા મળીને વાર્તા સાંભળીએ છીએ. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. થરા નજીકથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યું 300 બોરી ગેરકાયદેસર યુરિયા ખાતર. જથ્થાને થરાથી રાધનપુર લઈ જતા વખતે ઉણ નજીકથી ઝડપ્યો. બનાસકાંઠામાં જન્મદિવસની આજે કરાઈ અનોખી ઉજવણી. જિલ્લા પોલીસ વડાની માતાના જન્મદિવસ પર દલિત બાળકોને અપાઈ અભ્યાસની કીટ તો ધાનેરાના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસ પર કરાયું વૃક્ષારોપણ. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની થઈ એન્ટ્રી. દાંતીવાડાના 16 વર્ષીય કિશોરમાં વાયરસના લક્ષણો દેખાતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાયો દાખલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજના ઉણ નજીકથી યુરિયા ખાતર ભરેલી આઈસર ટ્રકને ઝડપી પાડી છે. આ યુરિયા ખાતરનું બારોબારીયું કરવામાં આવતું હોવાની આશંકાને પગલે એલસીબી પોલીસ ઉણ ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન થરા તરફ ગેરકાયદેસર રીતે યુરિયા ખાતર ભરીને એક ટ્રક રાધનપુર તરફ જતી હતી. તે દરમિયાન એલસીબી પોલીસે ઝડપી પાડી છે. એલસીબી પોલીસે ટ્રકને થોભાવીને તલાશી લેતા ટ્રકમાં યુરિયા ખાતરની 300 બેગ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર પાસે યુરિયા ખાતરના કાગળો માંગતા ચાલક પાસે કોઈ પણ પ્રકારના કાગળો ઉપલબ્ધ ન હતા, જેથી પોલીસે ટ્રકમાં રહેલી યુરિયા ખાતરની 300 બેગ ઝડપી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા સુરેશભાઈ કોઠારી દ્વારા ચાર્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલી આ ચાર્ટર નાઇટમાં બહુમુખી જ્ઞાક કલાકાર શ્વેતાંબરી પટેલ અને હાસ્ય કલકત ભાવેશ મિસ્ત્રી નામના કલાકારોની આગેવાનીમાં સુંદર ગીત રજૂ કરવા ઉપરાંત હસાયરો યોજવામાં આવ્યો હતો. સુરેશભાઈ કોઠારી દ્વારા વર્ષમાં એકવાર ડીસામાં સુંદર ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને એકવાર ફરી લાયન્સ ક્લબના બેનર હેઠળ યોજાયેલી ચાર્ટર નાઇટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી કાર્યક્રમની મજા માણી હતી. બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસ નિમિત્તે થરાદની મુખ્ય શાખા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બેંકના કર્મચારીઓ અને ખેડૂતોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી અલગ અલગ અંદાજમાં કરતા હોય છે. ત્યારે આજે 20 જુલાઈના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રીનો જન્મદિવસ છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજ મકવાણાના આજે જન્મદિવસ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જેડા ગામમાં રહેતા દલિત સમાજના બાળકોને અભ્યાસની સામગ્રી ભેટ કરી હતી. આ બાળકો માલગઢ ગામના દલિત પરિવારના બાળકો છે અને અનાથ બાળકો છે, જેમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતો 12 વર્ષના સચિન નગુભાઈ દલિત,
5મા ધોરણમાં ભણતી ધારિકાબેન નગુભાઈ દલિત, 3જા ધોરણમાં ભણતો હિંમત નગુભાઈ દલિત અને 2 વર્ષની સેજલ નગુભાઈ દલિતને અભ્યાસ અને રમતગમતના સાધનો આપવામાં આવ્યા હતા. આ બાળકો ભણી ગણીને આગળ વધે તેવા શુભાશયથી કમલારાજ મકવાણાએ આ ચીજ વસ્તુનું વિતરણ કર્યું હતું. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના જન્મદિવસની ઉજવણીને લઈ આજે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળા ખાતે વૃક્ષદેવના પૂજન સાથે તેની વાવણી કરવામાં આવી છે. મફતલાલ પુરોહિતની પુત્રી મીનાક્ષીબેન પુરોહિત સેવાભાવી સંસ્થા ચલાવે છે. પોતાના માતાના નામે શરૂ કરેલા માં લીલાવતી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ થયું હતું. સેવાકીય કાર્યમાં હંમેશા આગળ રહેતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે અનાપુર છોટા ગામના આગેવાનોએ પીપળના વૃક્ષનું પૂજન કર્યું હતું. ચાલુ વર્ષ દરમિયાન પડેલી ભયંકર ગરમી સામે ટકી રહેવા માટે વૃક્ષ હવે જરૂરી બની ગયા છે, જેને લઈ સીતારામ ગૌશાળા ખાતે એક તહેવારની જેમ વૃક્ષારોપણ થયું હતું. ધાનેરા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા મફતલાલ પુરોહિતે અત્યાર સુધી હજારોની સંખ્યામાં વૃક્ષો વાવી પર્યાવરણનું રક્ષણ કર્યું છે. ધાનેરા સહિત નવસારી જિલ્લામાં પણ તેઓએ વૃક્ષના જતન સાથે વૃક્ષ ઉછેર કર્યા છે, જેને લઈ આજે તેમના જન્મદિવસ પર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુએ પણ ભક્તોને પોતાના સ્વજનના જન્મદિવસ હોય કે પછી શુભ અવસર વૃક્ષારોપણ સાથે ગૌ માતાની સેવા કરવા માટેની અપીલ કરી છે. આજ આપણે સીતારામ આશ્રમ ગૌશાળાની અંદર પૂર્વ ધારાસભ્ય મફતલાલ સાહેબનો જન્મદિવસ હતો, તો એમની ખુશીની અંદર એમના દીકરી જે મીનાબેન છે એ ઝાડવારોપણ માટે અહીંયા આવેલા હતા અને વૃક્ષારોપણ કરી અને એની અંદર આપણે મહેમાન તરીકે એટી પટેલ સાહેબ પણ વધાર્યા હતા. ભગવાનસિંહ સાહેબ આપણે પણ પોતે વધાર્યા હતા, જે પાછળ આપણે ફોરેસ્ટની સેવા ઘણી આપી રહ્યા છે. અને હું તો બધાને એ જ સંદેશ દેવા માગું છું કે બને ત્યાં સુધી જેટલા બને એટલા વૃક્ષારોપણ વધારે કરો, કારણ કે આપણે અછત વરસાદની વધારે છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો કહેવાથી નહીં આવે, એના માટે કંઈક ને કંઈક કરો. અને જે પણ આજે અહીંયા કાર્ય કર્યું છે મફતલાલ સાહેબને પણ સીતારામ ગૌશાળા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આજે એમના જન્મદિવસ નિમિત્તે જે આ કાર્ય કર્યું. અને હું તો હરેક સનાતની ભાઈઓને એ જ કહું છું કે કંઈક ને કંઈક આપણા જન્મદિવસ નિમિત્તે કાં વૃક્ષારોપણ કરો, કાં ગૌ સેવા કરો, કંઈક ધર્મને લગતું કાર્ય હોય એવું કાર્ય કરો, તો વૃક્ષારોપણ થશે તો વરસાદનું વાતાવરણ વધશે, એમાં આપણને આનંદ આવશે, પ્રકૃતિની અંદર સુધારો આવશે, આપણી સંસ્કૃતિમાં પણ સુધારો આવશે. અને બધાને આશીર્વાદ છે સીતારામ ગૌશાળા તરફથી. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની થઈ એન્ટ્રી. દાંતીવાડાના 16 વર્ષીય કિશોરમાં વાયરસના લક્ષણો દેખાતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાયો દાખલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા.
જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ચાંદીપુરા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યભરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા નામનો જીવલેણ વાયરસનો પગપેસારો થયો છે. દાંતીવાડા ખાતે 16 વર્ષના કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. વાયરસને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગને જાણ થતાં કિશોરના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે લેબમાં મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવેલ 16 વર્ષીય કિશોરને ઝાડા, ઉલટી, ચક્કર આવતા હતા. હાલમાં તે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર હેઠળ છે. બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાંદીપુરા વાયરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠા ઉપસી આવે છે, માથું ચક્રાવે ચડે છે અને આંખો લાલ થઈ જાય છે. શરીરે અશક્તિ આવી જાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે. ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે. ઓકે સર, હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક 16 વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું. તે ઝાયડસ કેડિલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. તેને ઝાડા, ઉલટી અને ચક્કર અને તાવ ને એવું આવવાના કારણે, અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી અને થોડી અર્ધ બેભાન વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે. અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલ છે તેમાં થઈ જશે. 2 દિવસમાં એનો રિપોર્ટ પણ આવી જશે. હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે 763 સબ સેન્ટરો છે, 28 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈ પણ બીમારીના લક્ષણો ધરાવતા 9 મહિનાથી 14 વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે. તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે. વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે. એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય, ગંદકી હોય, બાળકો નાના નાયા વગરના 2-4 દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા, માખી ન કરડવાની શક્યતા વધેલી છે. તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે. વધુમાં અમે જણાવ્યું છે કે 9 મહિનાથી જે 14 વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવા, ભોય તળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે. અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં
અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે, પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે, તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર, લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. ડીસાની ડાયમંડ સોસાયટીમાં સ્થાનિક રહીશોની હાજરીમાં ધોકા વડે ચોકીદાર પર જીવલેણ હુમલો, તો ધાનેરામાં હોટલ માલિકને 4 લોકોએ માર્યો ઢોરમાર. થરા નજીકથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યું 300 બોરી ગેરકાયદેસર યુરિયા ખાતર. જથ્થાને થરાથી રાધનપુર લઈ જતા વખતે ઉણ નજીકથી ઝડપ્યો. બનાસકાંઠામાં જન્મદિવસની આજે કરાઈ અનોખી ઉજવણી. જિલ્લા પોલીસ વડાની માતાના જન્મદિવસ પર દલિત બાળકોને અપાઈ અભ્યાસની કીટ, તો ધાનેરાના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસ પર કરાયું વૃક્ષારોપણ. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની થઈ એન્ટ્રી. દાંતીવાડાના 16 વર્ષીય કિશોરમાં વાયરસના લક્ષણો દેખાતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાયો દાખલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.